અત્યારે નહીં મંજૂર થયેલો પેલા એમ કહે છે મંજૂર થઈ ગયા પણ આવતા નથી રોડ. એવું ન હોય. એનું હું કાઢી શકું થોડો નવરો અને અમે બધા ગામડેથી આવ્યા છીએ રહેવા એટલે અમારું એમ માને કે તમે ગામડેથી આવ્યા છો. એવું કાંઈ ન હોય. ભારતના આઈના નહીં આપણે ભરીએ ને કોઈ જાતની એમાં ભરીએ છીએ ઈ જ છે ખાલી. હા હા. હવે પહેલી વાત તો એ છે કે આ લોકો વર્ષોથી અહીંયા બેઠા છે એટલે પેદી ગયા છે. નાના આપવાના માસ્ટર માઇન્ડ છે. તમે ગામડાના છો, ગામડાના એટલે પાકિસ્તાનના જ નથી, ભારતના તો ખરા જ ને. આ ગામમાં છે તે શું છે ભાઈ, ગામમાં જાય શું છે, આ મારા બાપાનો દેશ નથી, પણ એ બાનું છે. બરાબર. અને બીજું, નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું વિષય છે તે પણ હું તમને જણાવી દઉં. મિત્રો, વિસાવદર વિધાનસભામાં જે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે ત્યાર પછી ગોપાલ ઇટાલિયા હવે એક્શન મોડમાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાને સાથે રાખીને ત્યાંના નગરપાલિકાના પ્રમુખને રોડ, રસ્તા અને કચરાના જે પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરવા માટે ત્યાંની ઓફિસે પહોંચ્યા છે અને પ્રમુખ સાહેબ હાજર નથી. ત્યારે પ્રમુખ સાહેબને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે, ફોન કર્યો તો શું જવાબ આપ્યો છે અને જવાબ ન આપતા ગોપાલ ઇટાલિયા તેમના ઘર સુધી પહોંચ્યા છે તે પણ આપણે જોઈએ. અને જ્યારે ઘર સુધી પહોંચવા નીકળ્યા ત્યારે માત્ર અડધો કિલોમીટર ઘર તેનું દૂર હોય ત્યારે લોકોને સાથે રાખીને ગોપાલ ઇટાલિયા ઘર સુધી જતા હતા અને ત્યારે પ્રમુખ સાહેબ રસ્તામાં જ મળ્યા. તો શું વાતચીત થઈ છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ. જોતા રહો આ વિડીયો છેલ્લે સુધી. કે અમે ગમે ત્યાંના હોય, અમે તમારી સરકારને ટેક્સ આપ્યો પણ આપ્યો તો પછી ટેક્સ નો રોડ બનાવવાનો છે. અમે ગમે ત્યાંના, તારે ક્યાં લેવા દેવા છે એમાં? મત નહીં, લેવા દેવા નથી. લેવા દેવા ટેક્સ ના. ટેક્સ તો ભર્યો, વેરો ભર્યો બધા. પેટ્રોલ ઉપર વેરો છે, ડીઝલ પર વેરો છે, લાઇટ બિલ પર વેરો છે, મોબાઈલના રિચાર્જ પર વેરો છે, ચપ્પલ ઉપર વેરો છે, છત્રી પર વેરો છે, મોબાઈલના કવર પર વેરો તો બધા ભર્યો જ છે. ટેક્સ એ પૈસા કામ કરવાનું, પણ કામ ન કરવું હોય એટલે બાના કાઢે. એવું ન હોય. ખોટી વાત છે, ખોટી વાત છે, એકદમ ખોટી. આ બધા આનું મૂળ એક જ કારણ છે પેઢી. ઉપાડો ભરતભાઈ ફોન. ઉપાડો. મારામાં કરો, મારામાં જ કરો. એમ તો અહીં છે નહીં, વિચાર કરો. અઢી વાગ્યાના આવ્યા છે બધા. ક્યાંથી ફોન કરવા છે? ઓલા ચેરમેન ફોન મંગળ શુક્રવાર તો શુક્રવાર નથી, શનિવાર છે. આ શુક્રવાર નથી, કાલે ગુરુવાર છે. તમે કીધું શુક્રવાર આવે. ક્યાં છે? કાંઈ વાંધો નહીં, ઈ તો નગરના સેવકોએ કરવાનો, પ્રમુખે નો કરવાનો. પ્રમુખે થોડી દેવાનું હોય બરોબર. તો એમ નથી તો તમે ક્યારે આવો છો ઈ તો નગરપાલિકા? અહીંયા લગભગ ઓછામાં ઓછા 100 લોકો છે. પ્રશ્ન એ લોકોને હોય ને, મારે કાંઈ નથી. આ લોકોને છે જેને તમને આપણે બેહાડા કુડી છે એને પ્રશ્ન છે, એને પ્રશ્ન છે બધા. મારે તો કાંઈ નથી. મારા માટે સંપૂર્ણ નાખો. તમે અહીંયા આવો, તમે શું કામ ઠાકા ઠૈયા કરો છો? હું પ્રશ્ન છે, હું પ્રશ્ન છે. તમે આવો ને તમે સીધે આવો. કેટલી વારમાં આવો છો? થોડીક વાર એટલે થોડીક વારમાં તો 2 કલાક હોય, 2 મિનિટ હોય. આપણે કામ કરીએ, એના ઘરે જઈએ. હાલો એના ઘરે જઈએ છીએ. હોય ન હોય આપણે એના ઘરે જઈએ. હાલો સરસ સબ્જી ના ના પાડજો, ના પાડજો. ચાલુ રાખો. ચાલુ જ છે ભાઈ. લોકો એને પાટે ચડાવવા પડે. આટલા વર્ષ કોઈ પાટે નથી ચડાવ્યા એટલે હવે તમે મને એટલે હવે હું કઈક કહેતો હોય થોડું કરતા રહે એમ પાટે કરી. અત્યાર સુધી કોઈ કહેવા વાળું ક્યાં હતું? કોઈ હતો નેતા એની સામે બોલે એવો ભાજપની સામે? કોઈ નેતા નગરપાલિકા વિસાવદર. તમે સમજ્યા નહીં, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આને કોઈ કહેવા વાળું નહોતું.
કોઈ કહેવા વાળો હોય ગમે એમાં દાદુ થઈ જાય છે. નગરપાલિકામાં સુધારો ક્યારે આવ્યો? આમ આ જોઈ તમે નગરપાલિકા હા તો પછી તમે લાવો ફરતી ફોન કરો એટલે તમારા ઘરે જાય મારો છે કેમ આવ્યો રાજુભાઈ ખબર છે એને કઈ તો કાંઈ નહીં રહેવા દ્યો. તમારા ઘરે કઈ બધા બહેનો ધારાસભ્ય બધા જાય છે કઈ એવી વાત થઈ છે એટલે તમારા ઘરે જ છે ત્યાં બહાર ઉભા રહેવું. બધા ફોન કરે છે કરવું હું હવે નહીં તો ભલે તો પોલીસ મોકલો. એમાં મજા આવે. કોઈ કાંઈ બધા એ વિસ્તારના જ છે એ વિસ્તારના જ છે બધા ચાલુ કર્યું ભાઈ રવિભાઈ ફોન કરો પ્રમુખને કે તમારા ઘરે એનું ઘર કેટલું આખું છે? કેટલું ઉપર? 500 મીટર 500 મીટર? હા હે? હા તો હાલો ને. હાલો 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 પ્રમુખના ઘરે આવો. હાલો બીજું શું હોય? મિત્રો ગોપાલ ઇટાલિયા અને સાથે દરેક વિસાવદરની જનતા અત્યારે પ્રમુખના ઘરે જવા નીકળી છે અને ગોપાલ ઇટાલિયાએ પણ પ્રમુખ સાથે વાત કરી છે. શું થયું છે, શું કહ્યું છે પ્રમુખે, અને ત્યાર પછી આ દરેક લોકો ક્યાં જવા નીકળ્યા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા ખાસ નમ્ર વિનંતી. બનુ પ્રમુખમાં ઓલા પ્રમુખમાં ઉપપ્રમુખની સીટ મળી ખબર કાલે બઢતી મળી બઢતી મળી યાર બઢતી મેં કીધું હાલો તો ક્યારે આવો છો? કેટલી વાર લાગશે? આ વિસાવદર તો નાનું ગામ છે. ભલે તો અમે સામે આવી જાય તમે પલ્લો એમ ઓળખો. એક કામ કરો, સાંભળો, તમે સબ્જી નહીં લો, તકલીફ ન લો. અમે બધા આવીએ છીએ, આપણે દીકરી ચર્ચા કરી, જે કઈ આગળનું પ્લાનિંગ હોય કરી નાખી છૂટા પડી જાય. બરાબર? અરે પણ તમારે વરસાદની તકલીફ પડશે અને વાર લાગશે એના કરતા અમે બધા આવી જાય ને જાજા નથી 200 જણા છે, બહુ જાજા નથી. તમારે વાર લાગશે, આપણે અડધી કલાક થઈ જાય. કાંઈ નહીં, સાંભળો, તમે ઉપાધિ ન કરો, હું નીકળું છું, આપણે મળીએ. બરાબર? અમે ત્યાં મળીએ. હાલો ભાઈ, હાલતા હો. નગરપાલિકા હાય હાય, 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 નગરપાલિકા નગરપાલિકા. ધીમે ધીમે હાલવામાં આપણે ઉતાવળા થઈ જાય. મિત્રો હજી પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. આ વિડીયો 40 મિનિટ જેટલો લાંબો છે, પણ આ વિડીયોને હું તમને કટિંગ કરી અને શોર્ટમાં જે મહત્ત્વના મુદ્દા છે તે સંપૂર્ણ મુદ્દા હું તમને બતાવીશ. છતાં પણ આ વિડીયો તમે જોવા માંગતા હોય તો હરેશભાઈ સાવલિયાના ફેસબુક પેજ ઉપર આ વિડીયો છે, તો આ વિડીયો તમે જોઈ શકો છો. રસ્તામાં જે જાય છે કે 1.5 કિલોમીટર જેટલું પ્રમુખ સાહેબનું ઘર દૂર છે, તો એ સમયગાળાનો આપણે કટિંગ કરી અને આગળ વધીએ છીએ. હવે જે પ્રમુખ છે તે સામે મળ્યા છે, તો પ્રમુખ સાથે શું વાતચીત થઈ છે ત્યાંના લોકોની જાણીએ હવે આ વિડીયોમાં. આવી ગયા પ્રમુખ સાહેબ, આવી ગયા પ્રમુખ સાહેબ. આવી ગયા. જા ભાઈ, બેનો રજૂઆત કરવા દો, બધા આગાવ્યા જાવ. હાલો, મીડિયાવાળા ક્યાં ગયા? આવી ગયા આવી જાઓ બધા. છત્રી બંધ કરજો, છત્રી ચાલજો તો પછી વાત કરો. રજૂઆત કરો. હાલો ભાઈ, આ બધા આવી આવો. અમારા શિવમનગર સોસાયટીમાં રોડ નથી, બરોબર? હાલો, કેટલા 5-6 મહિના ત્યાં પાણી થાય છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, તો
તો કોઈ ખાડો કરવા આવતું નથી, ગાળવા નથી આવતું, જોઈને ખાડા ખોટી થઈ જાય નથી જોવા આવતું, બરોબર? પૂરા મોકલા છે તમારે, પૂરા મોકલા ખાડાવાળાને. અમારે એમાં પહેલો તો તમે એક વાત સાંભળો, નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બહાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો, અહીંના મતદાર નથી એટલે નહીં થાય. તમે કે જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે? ભારત દેશના નાગરિક છે, અમે નાના હોય, તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાસી છે, વિસાવદરમાં રોડ નહીં બને? પહેલી વાર નહીં, તમે નહીં કીધું પ્રમુખ સાહેબ, તમે નહીં કીધું. બેન ખોટું બોલે છે, બેન ખોટું બોલે છે. એક કામ કરો, અત્યારે આપણે સોસાયટી હાલો 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 મારી છત્રી લાવો મારી હા પ્રમુખ નો વારો આવ્યો. સિસોટી વગાડો બેન, ખાલી આમનો બે વાર નથી આયા. સિસોટી વગાડવા રાખ્યા તમને. વગાડો તો કાંઈ વગાડતા નથી. પ્રમુખને આગળ લઈ જાઓ, પ્રમુખને મિત્રો, પ્રમુખ સાહેબ સાથે પણ સંવાદ પૂરો થયો છે. ત્યારે પ્રમુખ સાહેબને પણ સાથે લઈ અને વિસાવદરની જનતા અને વિસાવદરના ધારાસભ્ય દરેક એરિયામાં જે અવલોકન કરવાનું હોય છે, રોડ રસ્તા અને કચરાનું પાણીનું નગરપાલિકાની જે જવાબદારી આવતી હોય છે, તેને લઈને વિસાવદરની જનતા અલગ અલગ વિસ્તારમાં પ્રમુખ સાહેબને લઈ જાય છે અને ત્યાં તેઓને રજૂઆત કરે છે. શું થયું છે તે સંપૂર્ણ માહિતી જાણીએ આ વિડીયોમાં. ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ખાલી હેલીપેડથી હનુમાનપરા સુધીના જ લાઈન નખાણી છે. ભાઈઓ, જરાક વિસાવદરની જનતા જાગૃત થાવ અને તમે જોવો, હર ઘર નલ યોજના હતી, 4 કરોડ ને 70 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. ખાલી
ખોડિયારપરાથી માંડી અને હનુમાનપરા સુધીનો જ લખાણી છે. આ બતાવજો ભાઈ, આ બતાવજો, આ બતાવજો. આ પેરિસ છે, આ વિસાવદરનું પેરિસ છે. જોજો ભાઈ, એકવીની બોડી બનાવી, એકવીની નગરપાલિકા, 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 નગરપાલિકા. સાહેબ આવી રહ્યા. અઠવાડિયાનો કચરો બેને ભેગો કરવો પડ્યો. કોઈ કચરો લેવાય અહીં નગરપાલિકામાં આવતું નથી. ના રોડ જેવો પેરિસના રોડ. આજે બહેનો બધા આક્રોશમાં છે. આ ક્યાં નાખવા જવાના? હાલો લેવા. ક્યાં નાખવા જવાના? ક્યાંય નો નખાય. ઉભા રહેવા દો. બહેનો બધા આવી ગયા. ક્યાં નાખવા જવાના? હવે એમથી ખમો આપણે કચરો લઈને નગરપાલિકાની ઓફિસે મારી હાજરી મારી દેવાય. હરેશભાઈ, પેલા પ્રમુખને આગળ આવવા દો ને, કે અહીં જવાબ દો. નગરપાલિકામાં જાહેરાત કરો તો હું રોજ આવું. આજે એકવાર આવવાનું. અમારે તો 15 દી આવે, અહીંથી વળી જાય છે. મારે ફોન કરવો પડે. 4 મહિના નહીં આવે. પ્રમુખ સાહેબ, આ કચરો લેવા વાળા આવતા નથી કેમ? એમ એક કાતરા રોજ ગાડી આવે છે. આ 3 વર્ષ પહેલા આમાં 83 લાખ રૂપિયાના ખર્ચે લાખ રૂપિયાની ટાઇલ્સ નખાણી હતી આમાં પહેલા. અંદાજિત તો 2 વર્ષ જેવું થયું હશે. અરે 83 લાખ રૂપિયાની ટાઇલ્સ. અરે ભાઈ, 83 લાખ રૂપિયાની ટાઇલ્સના બિલ ઉતારેલા છે નગરપાલિકામાં. 83,000 સમજતો હતો યાર. નગરપાલિકા, નગરપાલિકા, નગરપાલિકા. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી હવે જુઓ. હવે આ વિડીયો ટૂંકો છે. હવે થોડોક જ સમયમાં આ વિડીયો પૂરો થવા આવ્યો છે, તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ. હવે હું વચ્ચે નહીં બોલું. અને આ વિડીયોમાં તમે ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને આ ગોપાલ ઇટાલિયાની જે સ્ટાઇલ છે તે કેવી લાગી છે. શું છે સંપૂર્ણ માહિતી? આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને જોતા રહો. હવે મળશું એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. નમસ્કાર. આ વિડીયો પૂરેપૂરો છેલ્લે સુધી જોયા વગર ચૂકશો નહીં. લાખ રૂપિયાની ટાઇલ્સ નખાણી હતી.
ગાડી ખૂટી ગયા ભાઈ, બતાવો જરા. ભાઈ સાહેબ, અરે ગાડી ખૂટી ગઈ છે. આ ગાડી ખૂટી ગઈ બતાવો. આ ગાડી ખૂટી ગઈ છે ભાઈ, હેરાન થઈ ગઈ છે. આ જો જનતા વિસાવદરની નગરપાલિકાની આ ગાડી ખૂટી ગઈ છે. આ પ્રજાને શું કરવા? 3 મહિને ગાડી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કહેવાય કે શું કહેવાય? એકવી નગરપાલિકામાં આપી ભાજપની બોડી, આખી ભાજપની બોડી હારી. કામ જ નથી કરવા વાળાઓને. નગરપાલિકા ત્યાં બોલાવે ચાલો. પ્રમુખ સાહેબ આપણને એક તો આ રોડ આખો નવો બનાવવા માટે આરસીસી નો, અને અત્યારે હાલ પૂરતો આ ગારો છે. અમારી અહીં ઓફિસ હતી, અમને ખબર છે આમ ગાડીઓ નહોતી હાલતી અમારી પાસે, બરાબર. તાત્કાલિક અહીંયા શું નાખશો આપણે? ઓલું ઈંટનું ઠાઠાડ આવે ને, ઈંટું એ સોંટી જાય, કપચી નાખશો તો ફેલાઈ જાય ગાડી, આવે ને સારું નગરપાલિકા ગાડીઓ હોતડી ખૂટી ગઈ. આપણી રજૂઆત થઈ ગઈ. હું એ ફોલો અપ લઈ અમારા હરીશભાઈ કે પાછી ઉઘરાણી કરતા રહે, વતન બધા પોતપોતાના ઘરે જાય. નહીં, હજી આવું જ નહીં જવું. મેં જોઈ લીધેલો છે, હું અહીંયા તો રહેતો હતો. હવે સાંભળો, આપણે સાંભળો પેલા, આપણે તો પેલા આપણી રજૂઆત થઈ ગઈ છે, પેલો ઈ મંદિરમાં લઈએ, પછી આપણે આ સુધી આવ્યા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય આનથી મોટો નિર્ણય હોય ત્યારે સાંભળો મારા હવે ઉભા ઉભા અત્યારે કઈ કલાકના ખાવાનું તમારી વેદના રૂબરૂ જોઈ જાણી તમે પહેલા જો કહી દીધું, બરાબર. હવે એક પછી નહીં જવાનું, બરાબર. અમારે શું લખવું છે? પ્રમુખ ને ઉધડો લીધો પણ
ક્યાં હાલ છું હવે હાલો કયો નહીં હાલી વાત તું કે આપણે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ગોપાલ ઇટાલિયાની જે આ સ્ટાઇલ છે તમને કેવી લાગી છે અને તમારા વિસ્તારમાં રોડ રસ્તા કચરાની શું હાલત છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે આપજો. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.